સમગ્ર વિશ્વ અત્યારે યુદ્ધના તણાવની વચ્ચે છે. ગઈકાલે યુદ્ધ વિરામના સમાચાર તો સામે આવ્યા, સીઝ ફાયરના સમાચાર સામે આવ્યા, પણ યુદ્ધ પૂરું થયું નથી તેવું ઇઝરાયલ સ્પષ્ટ કહી ચૂક્યું છે. લેબનાન પર પ્રહારો સતત યથાવત છે. વિશ્વભરના અર્થતંત્રને તેની અસર થઈ રહી છે. એ તમામની વચ્ચે ભારત માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે દુનિયાના મોટા મોટા દેશોની અર્થવ્યવસ્થા ડગમગી રહી છે, ત્યારે ભારત માટે વિદેશથી એવી આગાહી કરવામાં આવી છે જે દરેક ભારતીયોએ સાંભળવી પડશે. વૈશ્વિક એજન્સીઓ અને આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે દુનિયામાં ગમે તેટલો તણાવ હોય, ભારતની રફતાર અટકશે નહીં. આ આગાહી જે કરવામાં આવી છે, કેટલાક મહત્વપૂર્ણ પોઈન્ટ્સ આપણે અત્યારે કહી રહી છું. IMF અને મોર્ગન સ્ટેનલી જેવા વૈશ્વિક સંગઠનો મુજબ વર્ષ 2026માં પણ ભારત G20 દેશોમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે. એટલું જ નહીં, ઈરાન ઇઝરાયલ સંઘર્ષ કે અન્ય ભૌગોલિક રાજકીય તણાવની ભારત પર ન્યૂનતમ અસર થવાની સંભાવના છે. ભારતનું ડોમેસ્ટિક માર્કેટ, સ્થાનિક બજાર એટલું મજબૂત છે, એટલું સક્ષમ છે કે તે બહારના આંચકા સહન કરવાની ક્ષમતા ધરાવે છે. તો વિકાસ દર કેટલો રહેશે? ભારતનું GDP ગ્રોથ રેટ 6.3 થી 7.3ની વચ્ચે રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે, જે ચીન અને અમેરિકા કરતાં પણ વધુ છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે ભારતની બેન્કિંગ સિસ્ટમ અને વિદેશી મુદ્રાનો જે ભંડાર છે, એટલે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ, એ હાલમાં રેકોર્ડ સ્તર પર છે. સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તેના કારણે રોજગારી અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. અને આ જ કારણ છે કે વૈશ્વિક સ્તરે ભારત એક બ્રાઇટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. તો સમાચાર એવું કહી રહ્યા છે કે ભલે દુનિયામાં યુદ્ધના વાદળો છવાયેલા હોય, ભારતની અર્થવ્યવસ્થા સુરક્ષિત અને મજબૂત છે. આ સમાચાર શેર બજાર માટે જ નહીં, સામાન્ય જનતાના વિશ્વાસ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તમારું શું કહેવું છે આ સમાચાર પર? જે વૈશ્વિક સંગઠનોએ કરેલી જે ધારણા છે, જે અનુમાન છે, વિદેશથી જે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું છે ભારતના અર્થતંત્રને લઈને, કમેન્ટ કરો.